તો વાત કરીએ આપણે ગીર સોમનાથની, જ્યાં સૌરાષ્ટ્રના પાવન તીર્થ તરીકે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાતો ગુજરાતી સિનેમાનો ભવ્ય પર્વ એટલે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સૌથી મોટી મલ્ટીસ્ટાર અને બિગ બજેટ ફિલ્મ સંઘવી એન્ડ સંઘવીના પ્રીમિયર શો વેરાવળના સાચી સિનેમા ખાતે યોજાયો। ફિલ્મના કલાકારોએ પહેલા સોમનાથ મહાદેવના ધ્વજારોહણ દ્વારા આશીર્વાદ લીધા અને ત્યારબાદ ગીર સોમનાથના કલેક્ટર એનવી ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજાઈ। ત્યારે ફિલ્મના નિર્માતાઓએ જણાવ્યું હતું કે આ ફિલ્મ 18 જુલાઈએ ગુજરાત અને મહારાષ્ટ્રમાં રિલીઝ થવા જઈ રહી છે। ફિલ્મમાં મનોજ જોશી, હિતેન તેજવાણી, કોમલ ઠક્કર, ભાવિની જાની સહિત 36થી વધુ જાણીતા કલાકારોનો સમાવેશ છે। ત્યારે ફિલ્મના નિર્માણ પાછળનો હેતુ એ છે કે આજે પણ પરિવારમાં પ્રેમ, જોડાણ અને સંસ્કારનું મૂલ્ય કેટલું મહત્વપૂર્ણ છે, આ સંદેશ થકી દર્શકોને સ્પર્શી જાય છે। ત્યારે ફિલ્મનું શૂટિંગ મથુરા, વૃંદાવન અને માધોપુર જેવા પવિત્ર સ્થળોએ થયું છે। જેમ જેમ આ ફિલ્મ થિયેટરમાં આવશે તેમ તેમ ગુજરાતી સિનેમાનું સપનું નવી ઊંચાઈએ પહોંચે તેવી આશા છે।